સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ એનાલોગ ખાદ્ય પદાર્થ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં તપાસ કરીને એક જ દિવસમાં 235 કિલો એનાલોગ પનીર, ચીઝ અને બટરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અઠવા, રાંદેર અને ઉધના ઝોન એના વિસ્તારમાં આવેલી આશરે 14 સંસ્થાઓમાં તપાસ હાથ ધરી હતી। કાર્યવાહી દરમિયાન સંસ્થામાંથી કુલ 235 કિલો એનાલોગ પનીર, ચીઝ અને બટરનો જથ્થો મળી આવ્યો હતો। મનપા દ્વારા દરેક ઝોનમાં તપાસ માટે 3 થી 4 વિશેષ ટીમ બનાવવામાં આવી છે। ફૂડ સેફ્ટી ઓફિસના જણાવ્યા અનુસાર એનાલોગ પ્રોડક્ટ સામેની આ તપાસ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે। હું ફૂડ સેફ્ટી ઓફિસર બીઆર ગુંબટ, સુરત મહાનગરપાલિકા। માનનીય આરોગ્ય મંત્રી શ્રી અને માનનીય ફૂડ સેફ્ટી કમિશનર શ્રી દ્વારા એનાલોગ ચીઝ, એનાલોગ પનીર અને એનાલોગ બટર ઉપર ગુજરાતમાં પ્રતિબંધ તારીખ 5/8/2026 રોજ મૂકવામાં આવે છે। તેથી સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં માનનીય કમિશનર સાહેબ અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં એનાલોગ પનીર, એનાલોગ ચીઝ, એનાલોગ બટરની ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કરતી સંસ્થાઓની સઘન તપાસણી હાથ ધરી અને તેઓમાંથી જો જથ્થો મળી આવે તો તેને નાશ કરાવવાની કાર્યવાહી હાલ ચાલુ છે। તે ઉપરાંત સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય કરતા તેમજ રેસ્ટોરન્ટનો વ્યવસાય કરતા લોકો દ્વારા એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરનો ઉપયોગ ના થાય તે માટે તેઓની પણ સઘન તપાસણી કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે। ગઈકાલે સુરત મહાનગરપાલિકા વિસ્તારની 3 ટીમો બનાવી 14 સંસ્થામાં તપાસણી કરી 235 કિલો જેટલો એનાલોગ પનીર, એનાલોગ ચીઝ, એનાલોગ બટરનો જથ્થો નાશ કરવામાં આવેલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।